મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે રિવ્યુ કરવાના છીએ ફ્લો કંપનીના એન્ટી ગ્રેવિટી ગાદલાનો। મિત્રો આ પ્રકારના ડબલ પેકેજિંગની અંદર આ ગાદલું આવ્યું છે। આ ઓનલાઈન ગાદલું છે અને આપણે ઓપન કરીએ એટલે આ કમ્પ્રેસ્ડ પેક હોય છે। અને મિત્રો ખાસ વાત કે આ ગાદલાની ઘણી બધી જાહેરાત તમે જોઈ હશે, પરંતુ આજે આપણે આ ગાદલાનો જેન્યુઇન રિવ્યુ કરવાના છીએ, એટલે કે સાચો રિવ્યુ તમને આ વિડીયોની અંદર મળવાનો છે ફ્લો કંપનીના એન્ટી ગ્રેવિટી ગાદલાનો। સામાન્ય રીતના આની કિંમત જોઈને તો સિંગલ બેડની અંદર 6,300 રૂપિયાની આસપાસ આફ્ટર ડિસ્કાઉન્ટ મળે છે અને ડબલ બેડ એટલે કે ક્વીન સાઇઝમાં 11,300 રૂપિયાની આસપાસ મળે છે। એટલે કે ઘણું બધું બજેટ ગાદલું તમને લાગવાનું છે, એ પણ નેચરલ લેટેક્સ સાથે। પરંતુ આનું લેટેક્સ કેવું છે, ફોર્મ સ્ટ્રક્ચર કેવું છે, આ બધું આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો આ પ્રકારના કમ્પ્રેસ્ડ પેકમાં એટલે કે એરટાઇટ પેકની અંદર ગાદલું આવે છે અને આપણે ઓપન કરીએ એટલે ગાદલું એના ઓરિજિનલ શેપમાં આવી જશે। સામાન્ય રીતના કમ્પ્રેસ્ડ મિત્રો ગાદલું એટલા માટે કરવામાં આવે કે કંપનીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જાય, અને સાથે સાથે મિત્રો માનો કે કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગની અંદર રહેતા હોય તો લિફ્ટની અંદર પણ ગાદલું આરામથી ઘરે પહોંચી શકે। તો સામાન્ય રીતના ઓનલાઈન ગાદલા તમને કમ્પ્રેસ્ડ હાલતમાં જ જોવા મળવાના। સિંગલ જે પ્લાસ્ટિકનું પેક હતું એ આપણે ઓપન કરી લીધું છે। હવે આપણે સેકન્ડ જે પ્લાસ્ટિકનું લેયર છે એને ઓપન કરીએ। મિત્રો આ ઓપન થશે એટલે હવા છે એની અંદર જવા માંડશે ગાદલાની અંદર, જેને કારણે ગાદલું એના ઓરિજિનલ શેપમાં ધીરે ધીરે આવવાનું છે। થોડોક ટાઈમ લાગે છે, ડાયરેક્ટલી ગાદલાની જે ઓરિજિનલ થિકનેસ છે એમાં નહીં આવી જાય, થોડોક ટાઈમ તમારે આને આપવો પડશે ઓપન કર્યા બાદ। જો આ ધીરે ધીરે પોતાના ઓરિજિનલ શેપમાં આવવાનું છે ગાદલું। ગાદલાનો લુક મિત્રો જોઈએ તો લુકમાં તો એટ્રેક્ટિવ છે ગાદલું। મિત્રો ગાદલામાં સૌથી ઉપર ચારકોલ ઇન્ફ્યુઝડ કવર આપેલું છે, આ ટાઈપનું નોન ટોક્સિક કવર છે, તો બેક્ટેરિયા ને એવું કશું ન થાય। તો આ કવર છે સાથે સાથે મિત્રો સ્ટ્રેચેબલ પણ હોય છે, તો આની ઉપર સૂતા હોય ત્યારે કવર છે પ્રોપરલી વર્ક પણ કરે। અને ગાદલામાં સૌથી નીચે એન્ટી સ્કીડ સરફેસ આપી દીધી છે, તો એક જગ્યાએ ગાદલું રાખી દીધું હોય તો ત્યાંથી ઇઝીલી મૂવ ન કરે, થોડું ઘણું ચોટેલું રહે ગાદલું। મિત્રો સૌથી પહેલા આપણે ગાદલાનો ફીલ જોઈએ કે ગાદલું ફીલમાં કેવું છે। મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક હાર્ડ ગાદલું છે, કડક ફીલ છે ગાદલાનો, મીડિયમ ફોર્મ ગાદલું આને કહી શકાય। એટલે કે ફીલ છે એ થોડોક હાર્ડ રહેવાનો છે, પરંતુ મિત્રો આ જે ગાદલું છે ને નવું ગાદલું છે, અત્યારે આનો ફીલ આ ટાઈપનો છે, મીડિયમ ફોર્મ ટાઈપનો। પરંતુ આફ્ટર યુઝ ગાદલું આપણે 1-2 વર્ષ યુઝ કરીએ ત્યારબાદ ગાદલાની અંદર સામાન્ય રીતના સોફ્ટનેસ આવતી હોય છે। તો આફ્ટર યુઝ કોઈ પણ ફોર્મનું ગાદલું એની અંદર સોફ્ટનેસ આવવાના ચાન્સીસ રહેતા હોય છે, તો આ ગાદલું પણ સોફ્ટ થઈ શકે છે ભવિષ્યની અંદર। મિત્રો જ્યારે ગાદલા ઉપર સૂઈએ ને ત્યારે આ ગાદલાનો ફીલ છે એ મીડિયમ ફોર્મ ટાઈપનો, જે મેં તમને શરૂઆતમાં કીધું હતું એ ટાઈપનો મીડિયમ ફોર્મ ટાઈપનો ફીલ છે, એટલે કે સપોર્ટિવ ગાદલું છે। સપોર્ટ સારો છે ગાદલામાં આ રીતના સૂતા હોય, તમે મૂવમેન્ટ કરતા હોય તો ઇઝી મૂવમેન્ટ રહેવાનું છે। સામાન્ય રીતના ઓનલાઈન ગાદલા વધારે પોચા હોય છે, સોફ્ટનેસવાળા હોય છે, પરંતુ આ ગાદલું છે થોડુંક હાર્ડ બીઝ ગાદલું કંપનીએ બનાવેલું છે। મિત્રો હવે ગાદલાની અંદર શું આપેલું છે ને દરેક પાર્ટ્સ આપણે જોઈએ। સૌથી ઉપર જે કવર આપેલું છે એ ઝીપર કવર છે, એટલે કે ચેન વાળું કવર છે। તો તમે આ કવરને જ્યારે તમારે ધોવું હોય, વોશ કરવું હોય ત્યારે ઝીપર કવર એટલે કે ચેન ઓપન કરી અને આ કવરને વોશ કરી, મશીન વોશ પણ કરી શકાય, વોશ કરી અને પાછું લગાવી શકો છો ગાદલા ઉપર, તો ઇઝી વોશેબલ કવર છે। તો આ એક સારું ફીચર્સ કહી શકાય ગાદલાનું। અંદરની બાજુ મિત્રો એક ઇનર કવર પણ આપેલું છે, 100% કોટનનું ઇનર કવર કંપનીની વેબસાઇટ ઉપર લખેલું છે, પરંતુ ટચ એન્ડ ફીલ કરવામાં મને પર્સનલી આ 100% કોટન હોય એવું લાગતું નથી, પરંતુ કંપનીએ લખીને આપેલું છે। તો આ ઇનસાઇડ કવર એટલા માટે હોય મિત્રો કે ઉપરનું જે કવર છે એ પ્રોપર રીતના નીચેના કવર સાથે ચોટીને રહે, એટલે કે ઉપરનું કવર સેગ ન થાય। મિત્રો આ ગાદલાની અંદર ખાસ 3D એરફ્લો ટેકનોલોજી વાળું ફેબ્રિક યુઝ કરેલું છે। જો આ ટાઈપનું એરમેસ ટાઈપનું ફેબ્રિક છે, જેને કારણે ગાદલાની અંદર જે હીટ જતી હોય, બોડી હીટ જે અંદર ગાદલામાં જાય એ પ્રોપર રીતના બહાર નીકળી શકે, અને ગાદલાની જે બ્રીથેબિલિટી છે એ પ્રોપર મળે, તો ગાદલું ફ્રેશ પણ રહે, એ ટાઈપનું ફેબ્રિક આની અંદર આપી દીધું છે। તો આ સારું ફીચર કહી શકાય। મિત્રો આ ટેકનોલોજીને કારણે ફ્લો કંપની એવો ક્લેમ પણ કરે છે કે વિધાઉટ એસી આ ગાદલું 5 ડિગ્રી કુલ રહેવાનું છે, એટલે કે ઠંડુ રહેવાનું છે। મિત્રો હવે ગાદલાનું ફોર્મ સ્ટ્રક્ચર જોઈ લઈએ। ઇનર કવરમાં પણ ઝીપર આપેલું છે આ રીતના, જેને કારણે ઇનર કવર પણ ભવિષ્યમાં તમારે વોશ કરવું હોય તો તમે કરી શકો। મિત્રો ગાદલામાં સૌથી ઉપર 1 ઇંચનું પિનવોલ વાળું નેચરલ લેટેક્સ આપેલું છે, આ પ્રકારનું છે। પરંતુ મિત્રો ટચ એન્ડ ફીલની અંદર મને પર્સનલી
આ ફોમની અંદર લેટેક્સનો ફીલ આપેલો હોય ને એ ટાઈપનું લાગે છે, પરંતુ કંપની એની વેબસાઇટમાં લખીને આપે છે કે 100% નેચરલ લેટેક્સ આમાં યુઝ કરેલું છે, પરંતુ પર્સનલી મને ફોમની અંદર લેટેક્સનો ફીલ આપેલો હોય ને એ ટાઈપનું લાગે છે. હવે આનો બેનિફિટ એ મળવાનો છે મિત્રો કે રેઝિલિયન્સ પાવર સારો મળે છે, તો ગાદલા ઉપર મૂવમેન્ટ કરવું ઘણું બધું ઇઝી થઈ જાય છે. સાથે સાથે એન્ટી બેક્ટેરિયલ હોય છે, એન્ટી એલર્જીક હોય છે અને પિન વોલ વાળું હોય છે, જેને કારણે ગરમી રિલેટેડ ઇસ્યુઝ જનરેટ થવાના ચાન્સીસ ન રહે. હું તમને કંપનીની જે વેબસાઇટ છે અથવા ફ્લિપકાર્ટ ઉપર બતાવું કે કઈ રીતના કંપની છે એ લેટેક્સ લખીને આપે છે, તો તમે પ્રેક્ટિકલી જોઈ શકો. જુઓ, 100% ઓર્ગેનિક લેટેક્સ ગાદલાના સૌથી ટોપ લેયરમાં. તો મિત્રો આ હતું ગાદલાનું કમ્ફર્ટ લેયર, એટલે કે ટોપ લેયર. ફીલમાં સારું છે, રેઝિલિયન્સ પાવર પણ ઘણો બધો સારો મળે છે. મિત્રો ગાદલાના બેઝની અંદર ફ્લોનું રિસ્પોન્સિવ ફોમ આપેલું છે, ફર્મનેસ વાળું ફોમ છે અને ઓર્થોપેડિક સપોર્ટ માટે આપેલું છે. આ ટાઈપનું છે, હાર્ડનેસ વાળું ફોમ છે. આનો બેનિફિટ એ થાય મિત્રો કે બોડીના જે વજનવાળા ભાગ છે એ આની અંદર સિંક થાય, એટલે કે ખૂંચે ગાદલામાં, ત્યારબાદ આ જે ફોમ છે એ હાર્ડ સપોર્ટ પ્રોવાઈડ કરી શકે. આપણે ગાદલાને ફ્લિપ કરીને જોઈએ, આમાં ડ્યુઅલ કલર તમને દેખાશે. સામાન્ય રીતના ફોમની અંદર ઘણીવાર આ ડ્યુઅલ કલર દેખાતા હોય છે, પરંતુ આ કોઈ ખામી નથી ફોમની અંદર. ફોમ તો ક્વોલિટી જ યુઝ કરેલું છે, પરંતુ આનું જે ફર્મનેસ રેટિંગ છે એ 10માંથી કંપનીએ 9 આપેલું છે. પરંતુ પ્રેક્ટિકલી મિત્રો જોઈએ ને તો આનું જે ફર્મનેસ રેટિંગ છે ને આપણે 7ની આસપાસ આપી શકીએ. 10 એટલે ફૂલ્લી હાર્ડ, માર્બલ ઉપર સૂતા હોય ને એવું લાગે, અને 1 એટલે ફૂલ્લી સોફ્ટ. તો એમાં જે રેટિંગ છે આપણે 7 આપી શકીએ. કંપનીએ 9 આપેલું છે, પરંતુ એટલું બધું પણ હાર્ડ મને નથી લાગતું. તો મિત્રો આ હતું ગાદલાનું સપોર્ટ લેયર. સારું ફોમ યુઝ કરેલું છે કંપનીએ. મિત્રો ગાદલાના સેકન્ડ લેયર તરીકે સુપર સોફ્ટ ટ્રાન્ઝિશન ફોમ યુઝ કરેલું છે. ઉપરનું લેટેક્સ અને હાર્ડ ફોમ, આ બંનેની વચ્ચે આ ફોમ આપેલું છે, જેને કારણે બોડીના અલગ અલગ પાર્ટ, જેમ કે માથાનો ભાગ છે, હિપ્સનો ભાગ છે, લોઅર બેકનો પાર્ટ છે, પ્લસ લેગ એરિયા છે, ત્યાં જેન્ટલ સપોર્ટ પ્રોવાઈડ કરી શકાય. કારણ કે ગાદલામાં સૂતા હોય, લેટેક્સ છે એનો ફીલ તો થોડોક ફર્મ છે અને રિસ્પોન્સિવ છે, પરંતુ જેન્ટલ એક ડાયરેક્ટલી તમને હાર્ડ સપોર્ટ ન મળે, થોડોક જેન્ટલ સપોર્ટ મળે, એના માટે સેન્ટરમાં કંપનીએ આ ફોમ યુઝ કરેલું છે. તો ઓવરઓલ જોઈએ તો ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર બહુ સારું કંપનીએ બનાવેલું છે. મિત્રો આ 7 ઇંચનું ગાદલું છે, આની અંદર અલગ અલગ થિકનેસ પણ અવેલેબલ રહેતી હોય છે, પરંતુ ફોમ સ્ટ્રક્ચર સારું બનાવેલું છે. ગાદલાની અંદર રિસ્પોન્સ પણ સારો છે, એટલે કે જમ્પ પણ સારું દેખાય છે ફર્મનેસની સાથે સાથે. તમે પ્રેક્ટિકલી કઈ રીતના જે સેન્ટરનું ફોમ છે વર્ક કરે છે એ પણ જોઈ શકો છો. જો ઉપર વેઇટ આવે એટલે સૌથી પહેલાં જે સેન્ટરનું ટ્રાન્ઝિશન ફોમ હતું એ પ્રોપરલી જેન્ટલ સપોર્ટ માટે વર્ક કરે છે. મિત્રો હવે ફ્લો કંપનીના એન્ટી ગ્રેવિટી લેટેક્સ ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે અને કઈ કઈ વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકવાના છીએ. જ્યારે ગાદલા ઉપર બેસીએ ત્યારે બેસવામાં પણ આ ગાદલું કમ્ફર્ટેબલ લાગે છે, કારણ કે થોડુંક ફર્મનેસ વાળું ગાદલું છે અને રિસ્પોન્સિવ છે, તો બેસવામાં પણ કમ્ફર્ટેબલ છે. જ્યારે મિત્રો ગાદલા ઉપર આપણે બેસીને લેપટોપ ઉપર વર્ક કરતા હોય અથવા બુક્સ વાંચતા હોય તો એવા સમયે પણ તમે આ ગાદલાને યુઝ કરી શકો. બેસવામાં કમ્ફર્ટેબલ છે. સૂવામાં પણ મિત્રો ગાદલું સપોર્ટિવ છે, કમ્ફર્ટેબલ છે. લોઅર બેકનો પાર્ટ છે માપનો સિંક થાય છે ગાદલાની અંદર, અપર બેક પણ પ્રોપર રીતના સિંક થાય છે અને સપોર્ટ પણ મળે છે. તો કોઈ પણ તમારી સ્ટાઇલ હોય મિત્રો, ગાદલામાં સીધા, આડા, ઊંધા, ચીતા, કોઈ પણ સ્ટાઇલમાં સૂતા હોય, આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે. પરંતુ મિત્રો એક ખાસ વાત, જો તમારો વજન 80 કિલો અથવા એનાથી વધારે હોય અને તમને કમરના દુખાવા હોય, એટલે કે બેક પેઇન હોય, તો આ ગાદલું હું તમને ઓછું રેકમેન્ડ કરવાનો છું. એનું રીઝન એક જ છે મિત્રો કે ગાદલાનો જે ફીલ છે એ 65 to 85 kgની આસપાસ તમારો વજન હોય ને તો આ ગાદલું તમને મીડિયમ ફોર્મ ટાઈપનું લાગવાનું છે. પરંતુ જો વજન તમારો વધારે હોય તો આ ગાદલું તમને સોફ્ટ લાગવાનું છે, અને જો તમારો વજન ઓછો હોય 65 kg કરતાં તો આ ગાદલું તમને કડક લાગવાનું છે. કારણ કે ગાદલાનો જે ફીલ છે એ આપણા વજન ઉપર ડિપેન્ડ હોય છે. જ્યાં માનો કે આપણો વજન વધારે હોય તો એ નોર્મલ વસ્તુ છે કે આપણે વધારે ખૂંચવાના છીએ ગાદલાની અંદર. તો કંપનીએ જે લખેલું હોય મીડિયમ ફોર્મ, મીડિયમ સોફ્ટ, એ આપણે ડાયરેક્ટ વિચારીને ગાદલું પરચેસ કરી લઈએ તો ઘણીવાર પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહેતા હોય છે. કારણ કે એક જ ગાદલું અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ફીલ આપી શકે છે, એટલે કે અલગ અલગ વજનના વ્યક્તિને અલગ અલગ ફીલ આપી શકે છે. મિત્રો ફ્લો કંપની આ ગાદલાની અંદર 10 વર્ષની વોરંટી આપે છે. આપણે આ ગાદલાની કિંમતની કમ્પેરિઝન કરીએ ને માર્કેટ સાથે મિત્રો, તો આ ગાદલું ઘણું બધું સસ્તું છે. અને શું કામ આટલું સસ્તું છે એ પણ એક વિચારવાની બાબત છે.
કારણ કે ક્વીન સાઇઝનું ગાદલું નેચરલ લેટેક્સ સાથે એ પણ 11,300 રૂપિયાની આસપાસ આફ્ટર ડિસ્કાઉન્ટ મળતું હોય તો ઘણું બધું સસ્તું કહી શકાય ગાદલું. મિત્રો આ ગાદલાને તમે ઓનલાઈન બીજા ગાદલા સાથે કમ્પેર કરવા માંગતા હોય ને તો સ્લીપવેલ કંપનીના સ્લીપવેલ ઓર્થો પ્રો પ્રોફાઇલ વિથ નેચરલ લેટેક્સ ગાદલા સાથે કમ્પેર કરી શકો છો, કારણ કે બંનેનું ફોર્મ સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સિમિલર છે. સ્લીપવેલ કંપનીના ઓર્થો પ્રો પ્રોફાઇલ વિથ લેટેક્સ ગાદલાનો રિવ્યૂ પણ મિત્રો આપણે આ ચેનલમાં આપેલો છે. જેન્યુઇન રિવ્યૂ છે, તમે વિડીયો પણ ચેક કરી શકો છો.